એ બાપા બાપા એટલે તારી તો હોળીઓ મટી જ નહીં લ્યા. તારી તો શું છે, મને ખેતરમાં માર જવું હોય ભજન કરાવો. એટલે શેના ઉપર ભજન કરવા તારે? તું કોઈ લાયો છે કોઈ તે તારી પર ભજન કરવું? આ ગુચો થાય તે આગું તો હવે આપણા કિસ્મત યાર. એટલે હરક છોકરા ભજન કરાવીએ. કોણ મરી ગયું હરક છોકરા રાખો? આપણે ભજન રાખીએ તો કોઈ ખબર. એક ભોપલો હતો ને, ભોપલોમાં ભાઈબંધ હોવે એને ભજન રખાય ને હરક છોકરા તેને આગું થઈ ગયું લ્યો અને આપણા રહી ગયું. આ કોકેવાને શીખવાડ્યું બરોબર નું આજ. અરે ગોડિયા એવું ના હોય, એવું હોય યાર. ભજન રાખવાનું માં તો રાખો યાર. હું તો આટલું બેસું અરે ના, એવું ના કરે તો ભાઈ વિચારવું હોય, એવું નહીં કરવું. ભજન રાખો. ભજન તો રાખીશું આપણે, પણ એ તો હજુ બધું વિચારવું, હજુ બધો એક બે જણને પૂછીને પછી વાત કરું. રાખે પણ તારે એ પ્રમાણે તારે કામ ધંધો કરવો પડે, બધું કરવું પડે. ઘેર બેસીને રોટલા ના તોડાય. એ તો અત્યારે તમારું પર પસાય તો ભાઈ અમે નહીં હોય તો ખબર પડશે. પડેલી છે પડેલી પાછો ભજન રાખવા છે, ભજન રાખવા છે, ભજન રાખવા. સારું તો પછી હું એ તો કરું અત્યારે બહુ જવું. આમ તો કહો હા ભજન પેલા બાપાને ભજન કર. બાપા કદી હખી તું બોલાયા હતા? નહીં હું કીધું? હા હા પછી તો ઘેરે તો હજી તો ભાઈ કોક કરું. હો ઓભળે ને ઓબળી હારું. એ હા બોરવાળો લોહી પીજો. મને કે કાલ પોણી આલે અને મારા બેટા હોજે મને કીધું ત્યાં અડધી રાતે પોણી આવવાનું. તે મને કે ઢાળીઓ ખોડ્યા ને ડોમાં પૂર્યા ને બીજાને મારે પૂરવાના બધું મારે કરવાનું. શું કરો તમે? ઢાળીઓ ખોડાવો હ આજમાં પોણી વાળો રાતે આવજો. રાતી આજ રાતી છોકરા ભજન રખાયા. અને હને હરક છોકરા અનુ હરેક શોખ એટલે પેલો ભોપો નહીં એને ખબર હે રખાયા હતા ભજન. એવો ભોપો જોઈ લાયો. ભોપો લ્યા ભોપલો તા જેવો ફરતો ગોમમાં રહ્યો. હા એ રહ્યો. ઈ તમે બે એક જ ચોક દે હું એને ભજન રખાય દે ગુના થઈ ગયું. ચાણ કર્યું હમણાં જીયા વારે ચો થઈ ગયા. ભજન ની તો વાત સાંભળી હતી કે ગુફા ઘેર ભજન હતો પણ મન નથી ખબર હરક શોખ ને. તમે આવી ગયું. શું કીધું? એટલે તારે ભજન રખાવો ઓવા એટલે તારું હગું થાય એમ? હા તારું તો હગું આ જિંદગીમાં થહ જ નહીં આ અલ્યા જીવનમાં. થઈ જાહે. આ ભજન રખાય ને પછી તમે પહેલી ને છેલ્લી વાત, હા તારો બાપ હે ને એક ચોક દોડો નમાવ તો તમારું હગું થાય નકર ન થાય. એ હું કહી દઉં. શિયાદાળ નમાયો હે મહેમાન આવે ઓગણ એટલે વિકીભાઈ ચોય છે મહેમાન આવ્યા તો વિકીભાઈ બાયણા વાસીને જતા રે. એટલે વિકીભાઈ ચા મેળજો એટલે વિકીભાઈ કે દૂધ ફાટી ગયું. એટલે વિકીભાઈ મહેમાન આવ્યા રોટલા એટલે રોટલા અમારે ખવડાવવાના બધું અમારે કરવાનું. તો તમારા ઘેર હગું કોણ લઈને આવે? ભજન થાય એટલે બધું કમ્પ્લીટ. એટલે ભજન થાય કમ્પ્લીટ ના થાય એ તો બાપનો સ્વભાવ હોય ને એના પર બેટાનું બધું થાય. તું જો ભજન થાય એટલે જો તું તાઈ માં કેટલા ટાઈમથી નાહી ગઈ? તાઈ માં એમ કહે છે રિહાઈ કેટલા ટાઈમથી બેઠી હે? હા તે બરોબર જોઈ થાય માને ચોહી જુઓ એ આરે કંકાશ માં જી હે આરે કંકાશ એનો હગો ભાઈ આયો તો ને તો એ ઘરમાં નતો બેહવા દીધો, ઘરમાં પગ નતો મેલવા દીધો. હવે કોણ હગું કરાવે? એ તો ભજન થાય. હું ખુદ હગું લઈને આવતો તારું નતો લઈને આવ્યો એમ નહીં. તે તાર ડોવું કે ખબર હે કે મારા છોકરાને તો એવી લાવીશું ને તે જબરજસ્ત લાવીશું તો આવશે. અને કે મારો છોકરો તો એવો ભણેલો ગણેલો હોશિયાર હે ને તે જોવું ન પડે. એટલે આ મૂકો માપમાં રાખો આ છોકરો અંધાઈ જાય એવું રાખો. આટલું બધું ન હોય. અને હવે તું હરક શોખના ભજન રખાવે એટલે તાર હગું થાય એના કરતા તાર બાપાને કહીએ માળા લઈને બેહો, ગામમાં બધા ચાર મોટા મોણસ જોડે બેહો, સમાજમાં બેહો તો કોક તમારે હગું કરે. એ તો આપણે કોઈની વાત આપણે કની હું આપડી આખો દાડો લાકડો લેવા જહન, શેઠા ખોતરવા જહન, એ કદી જિંદગી મેં ગામમાં ભાળ્યો નહીં. તાણ અને શીખર નાયક નહીં ના તું એને ધોતી પહેરી ફર એ તો તારે બધું ઓર રાખવી પડે. કાલ ઉઠીને તાર બાયડી આવશે ને તો બીજા દર નાહી જતા નહીં રે. આવજો આવીશું નાસ્તો રાખ્યો ને આવીશું નકર નહીં આવી બેઠો. એ મારા બાપા હમ લમણી રહે આજ નહીં ને આજમાં પોણી વળે વારા ને શું તો હારું હેડ મને જહાર જા મને કોમ કરવા દેતા નેદવાન બે જણા સ્ટીલ ના બિલ સ્ટીલ નેહરી મારા આવી ગયા ધન રખાવા અને ભજન બાપમાં ઠેકોણા ને બેટા કે મારો બેટો પાવડો લઈને આવી ગયો. આ તો બાપ કરતા બે પાવડો વાળા એવો છે.
એને હાલ કીધું મારે પોણી વાળા પાવડો લઈને નાખી ગયો હવે એને બાપને પકડો પડશે આ એ વખત ની ગોઠ આ અમને હગાય કોણ કરાવે પાકે ભજન રખાવ તારા ભજનમાં કોણ આવે એટલે આ લાકડા લેવા હારો છોકરો દૂધ પીવા છે તને ભજન રાખો કે ભજન રાખો આખો તો કોઈ કરવું પણ નહીં. આ લાકડા લેવા પછી શું કરવાનું આખો દાડો દૂધ પી જાય કશું કરતો નહીં. લે વિકીભાઈ એ આવો આવો એટલે આ લાકડા લઈએ યાર. જો તમારો લાડક વાય તો ગયો અને આ પાછું પગ કર્યું લાગા હાજીને. એ હમણાં હાલ આવ્યો તો મારા ખેતર બાજુ હા તો કે ભજન રાખો કોઈ હરક શોખ નો કે મારે હગું થઈ જાય ને નો રખજો. હરક શોખ નો અને હરક શોખ નો ભજન તો તેલ પીવાજો મારો પાવડો લઈને નાઠો ચો ગયો રહ્યો. એટલે પણ કહેતો તો ખરો કે ભજન કે બાપા રાખવા પડે તો લ્યા એમને શું કરે રાખવા પડે ભજન. પણ મારો પાવડો હું લઈ ગયો ભજન માં કોઈ શીરો પેલો હલાવા લઈ ગયો શીરો હલાવા પાવડો લઈ ગયો તો લઈ ગયો પાવડો. હવે મને ખબર હું તમારા જોડે આવ્યો મને તો ભાઈ જો આવ્યો છે એ જઈને આવું કે હું જઉં છું રખડવા એ જઈને હવે આવ્યો ને અરે રાતે મારે પોણી વાળા પણ શું આજે કરવાનું હું લઈને આલું હમણાં હું લઈને ચો ગયો આટલામાં લઈ ગયા આટલા બધા ગોતીએ ને હવે ચો ગયો ક્યાં રસ્તામાં તે હાલ જ જીવો અરે તમારા જોડે જ આવે બીજો ચોઈ ના જાય આવશે લગભગ. અને હું કરો લાકડો લ્યો હોય યાર, આ જીની જીની વાળો મારો કરો મારો પાવડો લે આ જો આ ચક મારો લ્યા અરે તને ખબર અરે તારો તો અહીં આ તારો જો તારો તમારી તારો. ઘરનું આ જો. અરે આ લાકડું માં તારા ભૂડા મારી હમણાં ન કર હાલ દે. આ જો નોમ નહીં લખી આ યાર તો નોમ ન બોમ જો હવે એ તો મારા બાપાનું નહીં હાલ દે. આ પાવડો નવો પાવડો આવા લેવો. નવા ધંધા કરો આવા નવા ધંધા કરો. તારા હગાય કોણ કરાવા તું તો કોણ કરશે બાપ યાર કરતા હવે? ગયેલો હે. કોઈ ગામમાં કાતો દોડે તારો નહીં પહોંચે. આ બાપજીની તેની વાળો કાઢે અને બેટા પાવડા ઉઠાવે કોણ હગા કરાવે હું એ વાળો શેડા પાડું તું મોટું શેડું પાડે. ઓથી રવાનો થયો ને કે આવશે ભાજી નાખ્યા પેલો કાળુભાઈ નો આ વાળો છે હમણાં ભાજી નાખશે કશું નહીં રાખે ક્યાં કાઢું ભાઈ? લ્યો ત્યાં કાળુભાઈ નોમ જ કાઢ્યું કાળુભાઈ એ તો આ કઈ છે બહુ એમાંથી રવાના તો એટલે તું સુગંધ લે આ. આટલા જ એ લઈ કશું લે મેલો કે લાકડો વાળી હવે ના લેવાય એકલા આ તો કહી દે હે. હમણાં લઈ લેતા તારો પણ આ કહી દે હે હમણાં આ કોઈ ઓછો નહીં કહી દે હે. જંકર હે ભજન ને ભજન વાળી આપણો પાવડો એ અરે નહીં. જાણે તમે અરે આ એટલી હમણાં બેડા ભેગું આ પાવડો બાપાએ કાઢી કદી જતા વળ્યો પાવડો. કોદાળીએ વળી નહીં દાંતેડું વળ્યું નહીં પાવડો તો અહીં ઘરમાં હોય. હાથો લઈ લ્યો તો આ તો પણ હાથાના પૈસા આવે પણ તમારે તો હાલે એવો નહીં. પણ આવું ને આવું કર. અરે વર્ધી વર્ધી મળતી નહીં સારું કંટાળા વેચી મારી હારી ના કરતા ઓડ ને બોડ બધું ફાટી ગયું જ્યાં ઉપરે ઉપર નખા પડે કાચા આવી રહ્યા લે પિન્ટુભાઈ હા બોલો ઓભળો હું આપણા હે ને સીધું લાવવાનું સીધું જ લઈ દોઢું નહીં લાવીએ યાર સીધું એટલે બધું હટાયણું બધું નહીં આવતું આવ્યું કે? હા એ લાવવાનું તો તમે સીધું ને દોઢું એ ના મેળા હા એ સીધું લાવવાનું તો બે આપણું તો અમે નહીં મંગાવતા તું એટલે કદી મંગાવ્યું એટલે હું નહીં. કોઈ રાખ્યું કું ઓ હરસોગના ભજન રાખે તમે આવજો તમારી ફેમિલી બધાને લાવજો તો ટેણ્યું રહ્યું ને હા એ નહીં લાવજો આપણે પેલું નેનું હા એ રહ્યું તમારું લાવી શિયાળ હા લાવીએ ચાણ રાખ્યો એ તો રાશે હવે તમે આવજો ને સારું હેડો એટલે ચાણ આજ લે જવાનું હટાણું હટાયણું મારા બાપો કહી ચોકણ બાપુ મારા બાપો આવશે તો જો આટલા નેહરા તો બરોબર હે નકર જો હું તમને કહી સારું હા, આટલા જશો કે? આટલા જશો કે? હજુ ઘેર ને ખાવાનું માર ખાવાનું બહુ રવા દો તું અચ્છા હાલ તો હાલ જઈએ મારું કીક કી ખર શેલ ના કી કોઈ લે નહીં હવે અડી એટલે આ શું આ વળી કરે હલે આ શું કોઈ મંત્ર જ નહીં ને ભાઈ. આપણો આપણે આવું સીધું કે હટાણું ના જાણો કટાણું હા એનું આપણે વટાણું સીધું સીધું નહીં નહીં, લાવવાનું. મારા જેવા ચાલો ભાઈ છોકરીઓ. આ શું કહેતા હવે હું વાત કરી મને આપણા બધાના જ હરખ ને તે સીધું લાવવાનું દોઢું નહીં બોલા એ તો કહેતો તો ખરો હારું. હવે એ તો જીત પકડી છે યાર હવે લાવવું તો પડશે જ હવે જીત એવું? પકડી હોવે. ચાણ લાવવાનો તમે નવરા હો તાર જઈએ આ કાલ પંદર આજે જઈએ હમણાં ઘડી ઘડી હે હો હા શું કહો આ તમારે મોટું મોટું હરખું કરીને આવો તમારું યાર કોમે જઈને હાલ જો આ અમે ઉલબુલ જ્યારે- ના ખાવ હે એ બરોબર અડે નહીં વાહ, એ તૂટી જાય તો અડી મેં ગયેલા કીધું ના ખાવાનું અને આ શું ચાલે હો સમજીને હાલજો ને ચાલુ એટલે આ તો મગજ વગરનો કહી દો મને હાલ જાય 300 350 કઈ જો આવી ત્યાં શું અમારે હું જુઓ 250 રાખો ભાઈ સારું જો 250 કર્યું પાડું ઓકે કર્યું આપડા ટાઈમ લાવવું હે હટાણું હા શું કીધું બધા જ આમ એક નિયમન પેલું ના જવું જોઈએ.
અઢીસો હાલ દો ભાઈ. કાલ તમારો વહુ આવશે તો આખા ગામમાં ચર્ચા નહીં થાય, મોઢા મોગળીઓ નહીં ગાલી જાય. એ વાત સાચી ભાઈ. હે આમ તો કોઈ ફમતાની જો ઇજ્જત રાખો. કેવા કેવા સપના જોવો સપના નહીં, હજુ કોઈ વાતનું ઠેકાણું નહીં અને વોગલા પી છે ભજન વહુ તો પછી હે. બધું જો આ નક્કી ના કે આઈ જાય હા, વાહ, પૂછો. તો ઓનું નસીબ જોડ કરતું હોય તો તાણ, એ હરખનો ભજન એવા હતા. હરખનો એ ભજન ઓનું કોઈ એવા કહેવાય નહીં આ તો એ ફમતાની થોડી ઇજ્જત રાખો. અરે ને, ઇજ્જત તો મારી છે યાર, પણ તું આવા નવા પાવડા લોકો ચોરીને લાવો ને એવું કરે ભાઈ ઇજ્જત તો માર તો પસારી પડી જાય એ તો ક્યાં હંગાત પેલો આવી આખું ભાઈ ગઈ. આખું ભાઈ આવ્યો રાડો પાડતો તો યાર કે મારો પાવડો લઈ ગયો મને કે મસ્કા મારી મારો પાવડો લઈ ગયો કે વાત તમારા સાચી, એમ કર દગા ન થઈ જાય. દેખો યાર એવું કોઈ માણસ જો 25 રૂપિયા જોતા હોય ને તો મને તો અડધી રાતે આલે હે મારે તો આલે સંબંધ પણ એવો. આવું ના કરે, આ તો કે પાવડો વિકીભાઈ લઈને તમારી આવ્યા. શરમે હું બોલતો નહીં એટલે પાવડો એટલે આ પેલો અડધી રાતે પૈસા હું આલે ભજનનું કહેવા જોતો. ભજન પર પાવડો ના ચોરાય એ મેં કહેવા એમ જો તો કીધું. લઈને આવ્યો. એ નહીં ના મેં પાવડો લઈને આવ્યો એમ કીધું કે આખું ફેમિલી આવજો. એમ નહીં મેં પેલો કીધું અડધી રાતે યાર. પૈસા આલે પછી મારે તો સંબંધની પથારી ફરી જાય કે યાર ફરી જાય યાર. મારે પેલો 1 લાખ જોતા હોય તો લાખ મને આલે એવો સાચી. આ છોકરો પણ મને નહીં, પૈણાવો પડશે તો મારે બધું શું છે? કમ્પ્લીટ ચાલો થાય ખબર આ ભજન કરાવશો ને હોવે. ભાઈ બધું જો કમ્પ્લીટ ના થઈ જાય. હા એ પટાઈ જાય, શોખ હશે પટાઈ જાય. હવે પટાઈ હવે આ એ પૈસા ઘરમાં હોય નહીં એ મારા ખૂબ જોડે મદદ લેવી પડશે તો કોને તો ખબર પડે બીજા કીધું મને કે તમારે કે ટેકો કરે કીધું અમારી વાત થઈ ગઈ પહેલા હા? હોય યાર એટલે મારા તમે એમનો સંબંધ બગાડાય યાર અમને કહો કે આવજો. આવશે યાર. કોણ આઈ છે લ્યા? એ તો હવે ભરતીમાં આવ્યા હતા હવે આયેલા આપણે પડોશી તો આવવાના જ શકે મારો પૈસા મતલબ અને બીજા જેને તેને કે ના કરતો હોય નકર આખું ઘરના પડ દેતો હા કીધા જેવું નહીં. એ તો 50% હું કે તું 10% જ કહેજે એ તો કલાક ગાવડા મોકલી દેવાનું ભજન. હું આ શું પણ આ તો નાસ્તો બાસ્તો કરાવવો પડે કે યાર આ તો કલાકમાં નાસ્તો કરાવી દેવાનો ને. હવે આખું બીજ પેલા માગે આવી દેવાનું. કરજો સંબંધ કે લેવા શું તમે ભજન કરી શું કરાયું 2 કલાક રાખજો. હા તમારે જેવાને મારે નાસ્તો કરાવવો પડે કે યાર જે કે ગોટા રાખવા હોય ગોઠિયા રાખો તો ગોઠિયા રાખીશું ચવાણું ચવાણું બિસ્કિટ, ચા 2 વખત ચા ફૂલવળી. હા એ બધું એ ના આવે, એ બધું પેલા હા, તો પછી હું ફોન કરીએ તમને. તું જા લઈ જા ને યાર. લે હેડ. હારો ફોન કરે હારો, હું આયડો મોળો ફોન કરજો. એ હારું એ હા.